નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે માણસ કર્મ કરે છે તેને ફળની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રકૃતિ હંમેશા ન્યાય કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 19 નવેમ્બર 2025, 19/11/25. આજની તિથિની વાત કરીએ તો કારતક મહિનો ચાલી રહ્યો છે. તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની 14 છે. નક્ષત્ર સ્વાતિ, યોગ સૌભાગ્ય અને કર્ણ શકુની આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ તુલા રાશિ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા. આજે સવારે 9:43 અમાસનો પ્રારંભ થવાનો છે અને જે રાત્રિ અમાસ પસાર થતી હોય તેને દર્શ અમાવસ્યા કહેવાય છે. સૂર્ય આજથી નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. અનુરાધામાં પ્રવેશ કરશે સાંજે 8:52. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે દિશાઓના દોષની ઉત્તર દિશાનો દોષ. ઉત્તર દિશાનું ખૂબ મહત્વ છે અને વિશેષ ચર્ચામાં પણ છે. અત્યારે સૌથી પ્રાધાન્ય એને અપાઈ રહ્યું છે, કારણ કે ઉત્તર દિશા બુધ ગ્રહની દિશા છે અને અહીંયાના સ્વામી કુબેર છે. એટલે ધન સંપત્તિ, આવક એ બધા માટે ઉત્તર દિશા ખૂબ મહત્વની છે. આરોગ્ય માટે પણ જરૂરી છે. પણ આ સિવાય વિદ્યા માટે, બુદ્ધિ માટે પણ આ જ દિશામાં દોષ હોય તો તકલીફ જોવા મળે છે. અભ્યાસ બરોબર થતો નથી. વાણી દોષ પણ રહેતો જોવા મળે છે. મગજની તકલીફો અથવા આપણે જ્ઞાનતંતુઓ છે તેની અસર, તેના પર અસરો પણ આ દોષ હોય તેનાથી જોવા મળતો હોય છે. અને પોતાના મોસાળ સાથેના સંબંધોમાં કટુતા પણ આ જ દોષથી જોવા મળે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનકીબેન છે. જાનકીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 23/8/1972. જી, જન્મનો સમય કયો છે? મારો જન્મનો સમય છે 5:45 અમદાવાદ. 5:45 વહેલી સવારે કે સાંજે? વહેલી સવારે 5:45 છે. અને જન્મ સ્થળ અમદાવાદ? અમદાવાદ છે મારું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો એ છે કે મેડમ, હું મુંબઈમાં 30 વર્ષ રહ્યો. એના પછી હું સુરત, મારી કંપની મને ટ્રાન્સફર કરી નાખી. જી જી. અને એના પછી કેવું છે કે મને સાયટિકાનો ઇસ્યુ થઈ ગયો છે. એટલે લગભગ 1.5 વર્ષથી મને તકલીફ છે. તો મારા ગ્રહમાનમાં કઈ તકલીફ છે કે મારે કઈક આગળ કરવું જોઈએ? અને મારા ઘરનું ઘર થતું નથી અહીંયા. એ પ્લાનિંગ કરું છું પણ એ પણ થતું નથી સાહેબ. તો કઈક ઉપાય બતાવો મને. કેટલા સમય પહેલા ટ્રાન્સફર થઈ તમારી ભાઈ? સાહેબ, મને અહીંયા સુરતમાં 2 વર્ષ થઈ ગયા સાહેબ. ઓકે, સારું. જોઈ લઈએ કે કુંડળી શું કહે છે, દશા શું ચાલી રહી છે. કર્ક લગ્ન આવે છે આપનું અને રાશિ આપણી મકર રાશિ આવી રહી છે. કર્મસ્થાનનો અધિપતિ એ મંગળ થયેલો છે, સૂર્ય સાથે છે. એટલે કામકાજમાં તો સારું રહેશે જ તમારું, પણ આરોગ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવાનું છે. હજી એમ કહેવાય કે શનિ મહારાજની સ્થિતિ છે
એમની દ્રષ્ટિનો અનુભવ થઈ રહ્યો છે તમારા રોગ સ્થાન ઉપર, અને તેના કારણે આ પરિસ્થિતિ છે. આ ઉપરાંત તમારી મહાદશા જે ચાલી રહી છે તે પણ શનિની દશા ચાલી રહી છે, એટલે તકલીફમાં ધ્યાન રાખવું પડશે. કોઈપણ પ્રકારે વધારે પડતા આત્મવિશ્વાસમાં ન રહેતા યોગ્ય ઉપચાર ઉપાય કરાવવો જરૂરી છે, કારણ કે તો જ તમને રાહત રહી શકશે. આ બે ઉપાય આપણે ખાસ કરવાની જરૂર છે કે કુંડળીમાં બહુ જ પ્રબળ ગ્રહણ દોષ છે ચંદ્ર અને રાહુનો, એટલે એના કારણે ઘણીવાર જીવનમાં અચાનક તકલીફ આવી રહી છે જે આખું જીવનને ડિસ્ટર્બ કરી નાખતું હોય છે. બીજું કે શનિ મહારાજ છે તેના ઉપાય કરો. શનિના ઉપાય ખાસ બે છે. એક તો પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો, પ્રાર્થના કરો, અને ગરીબ લોકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓ તેને શનિવારના દિવસે મદદ કરો, કંઈક ખવડાવો, બરાબર છે. બીજું મંગળ ગ્રહના જપ કરવા, જેટલા થાય તેટલા મંગળવારેથી શરૂ કરજો અને પછી નિયમિત થાય એટલા કરવાના છે. મંગળવારે પણ કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો તો તમને અનુકૂળતા વધી શકશે. બાકી થોડું ધ્યાન રાખવું પડશે, હજી સમય થોડો લાંબો છે તકલીફનો, એટલે ધ્યાન રાખીને જ આગળ વધવાનું છે. જી, રીટાબેન જોડાઈ ગયા છે. રીટાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારે કુંડળી મેળવવાની છે લગ્ન માટે. છોકરાની જન્મ ઓકે. તારીખ 10/9/2001. જી. સમય? સમય 2:55. 2:55 ક્યારનો? દિવસ દરમિયાન કે રાત્રિનો? રાત્રિનો, સવારે વહેલી. જી. રવિવારની રાતને, સોમવારનો દિવસ. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ કેરાળી. કયું? કેરાડી. હા. જી. અને છોકરીની જન્મ તારીખ છે એક મિનિટ. એક મિનિટ હો. 25. એક મિનિટ, એક મિનિટ. હાજી. હવે જણાવો કઈ છે? 25/10/2000. જી. સમય સમય દિવસનો 12 વાગ્યાનો. અને સ્થળ? સ્થળ ચરખડી છે. બેના લગ્નની કુંડળી મેળવવી છે. જી જી. નક્કી કર્યું કે બાકી છે બેન? નક્કી ઓમ છે, લગ્ન એને ગોતેલું, હજી નક્કી કરવાનું છે. અચ્છા, એને ગોતેલું છે એવું છે એમ? હાજી. હા, લગ્ન કરવાના, હજી નક્કી કરવાનું બાકી છે. બહુ સરસ, બહુ સરસ. કારણ કે હા જરૂરી છે. પણ જો એક વસ્તુ તમને કહી દઉં કે આજે બહુ છે ને એ બાયાનો બેઝિક મેળાપક છે. જો આમાં હકારાત્મક તો આગળ વિસ્તૃત મેળાપક કરાવવું બહુ જરૂરી છે, કારણ કે એ જ અગત્યનું છે. આ એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખજો. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે તમે આ રીતે કરાવો અથવા તો ભાઈ ઘણા ઓનલાઈન જોતા રહેતા હોય છે, પણ એમાં ગ્રહોની સ્થિતિનો કોઈ પણ પ્રકારે મેચિંગ દેવામાં નથી આવતું હોતું. કુંડલી પર નજર નાખીશું તો ખાસ કરીને સૌથી પહેલું જોઈએ તો બંનેમાંથી એક કઈને મંગળ નથી, એટલે એ રીતે આગળ વધી શકાય છે, કારણ કે મંગળ એ સૌથી અગત્યની વસ્તુ છે. પણ અહીં આગળ ચંદ્રની વાત કરીએ તો ચંદ્રની અનુકૂળતા થોડી ઓછી દેખાઈ રહી છે, કારણ કે એક બીજાથી 12મે ચંદ્ર છે, એટલે એક થોડુંક એ ધ્યાન રાખવું પડે એવું છે. પણ ગુણાંક અને બધું સારું મળે છે, એટલે આગળ વધી શકાય, બરાબર છે. એટલે થોડુંક મનમેળનો થોડું તકલીફ રહેશે, પણ આગળ વધી શકાય તેવું છે. પણ વિસ્તૃત માર્ગદર્શન લઈ લેજો. જી. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જણાવશો? 17/9/54. જી. જન્મનો સમય કયો છે સાંજના 7 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ટીમ્બા ગોધરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે આ વર્ષ? શું કરો છો ભાઈ તમે? રેશનિંગ દુકાન છે તમારી? રેશનિંગની દુકાન ચાલુ છે. સારું સારું, ચાલો જોઈ લઈએ કે આર્થિક બાબતનો પ્રશ્ન છે. આપણે આજે જ ઉત્તર દિશાની વાત કરી છે. આર્થિક દિશા સારી રાખવી, સૌથી પહેલાં તમારી ઉત્તર દિશા સારી રાખજો. તમારી દુકાનની, તમારા ઘરની, જે પણ તમારું પ્રોપર્ટી હોય એની, બરાબર. કુંડી પર નજર નાખીએ. મીન લગ્નની કુંડી આવે છે. આપની જે રાશિ છે તે વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિ માટે ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, અનુકૂળ આવી રહ્યું છે. આ કુંડલી પ્રમાણે અનુકૂળ છે. કામકાજના ક્ષેત્રમાં પ્રગતિ થાય તેવું છે, પણ ક્યાંક થોડો ઉતાર ચઢાવ રહે એવું બની શકે એવું છે. શનિ મહારાજની દશા ચાલે છે. શનિ મહારાજ 8મા સ્થાનમાં છે, અને પણ
ઉચ્ચના છે એટલે શારીરિક તકલીફોની શક્યતા દેખાઈ રહી છે. હજી 2026ના 8મા મહિના સુધી ધ્યાન રાખવું પડશે. આર્થિક બાબતે સમય સારો છે. હા, વધુ સારો બનાવવા માટે આપણે ખાસ ઉપાય કરવો જોઈએ, જે છે અંગારક દોષનું નિવારણ વિશેષ પદ્ધતિથી કરાવજો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એનાથી અનુકૂળતા વધી શકશે અને સાથે તમે પોતે ગણપતિ ઉપાસના કરશો એટલું વિશેષ ફળદાયી રહેશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બે આજે મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે તમારે જેટલું રિઝલ્ટ જોઈએ એ પ્રમાણે મહેનત આજે કરી લેવાની છે. બાળકો માટે થોડો સમય કાઢવો જરૂરી છે. અને હા, આજે કોઈ અચાનક અનપેક્ષિત લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. થોડી માનસિક અશાંતિ આજે રહેશે, મૂંઝવણ રહે, દ્વિધા રહે તેવું બની શકે. અગત્યના નિર્ણય લેવાના હોય તો જાતે ન લેતા, જે તે ક્ષેત્રના એક્સપર્ટ અનુભવી લોકો હોય તેની સલાહ લઈને આગળ વધજો. કામકાજના ક્ષેત્રે આજે સહકાર મળવાનો છે અને જમીન મકાનના કોઈ પ્રશ્નો ચાલતા હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. ગ્રહોનું બળ તમને મળી રહ્યું છે, પણ વધારે પડતું બળ છે એનું ધ્યાન થોડું રાખવું પડશે, નહીં તો અંગત જીવનમાં જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય તેવું બની શકે. માટે આજના દિવસે વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જાનકીબેન છે. જાનકીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/7/2010. જન્મનો સમય? સમય રાત્રે 11:15 વાગે. રાત્રે 11:15. હા, જી, અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આ મારા દીકરાનો દીકરો છે, એ 10મામાં છે, 10મા ધોરણમાં છે અને એનું મગજ બહુ જ ગરમ રહે છે. કેવું રહેશે? હા, એટલે મગજ કેવું રહેશે કે 10મામાં કેવું રહેશે? તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે અત્યારે 10મામાં છે. હા, ઓકે. પણ ગરમ મગજ વાળા પણ સારા માર્ક લાવતા હોય છે, એવું કઈ ચિંતા નહીં કરવાની, બરોબર બેન? હા, જો પ્રશ્ન તમારો સમજી ગયો. આ તો એક આપણે હળવાશથી વાત કરીએ છીએ માટે, પણ જુઓ સમજવાની જરૂરી છે કે આજકાલ તમે એકલાનો પ્રશ્ન નથી. આજકાલ મોટા ભાગે મારી પાસે એવા સેંકડો કેસ આવેલા છે કે અત્યારની જે પેઢી છે યંગ છોકરાઓની, એ ખૂબ જ એમ કહેવાય ને કે સ્માર્ટ છે અને ફાસ્ટ છે. એ લોકોને ગરમ મગજ રહેવાનું જ. એના માટે તમારે મોબાઈલનો ઉપયોગ ટાળવો પડે, ટીવી કે માધ્યમોનો ઉપયોગ ટાળવો પડે. પહેલી વસ્તુ એ છે. બીજું કે એને સૂર્ય અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને એ પણ અભ્યાસના સ્થાનમાં છે. માટે સાચવવું તો પડે, નહીંતર પછી ધાર્યા માર્ક ન આવે, કંઈક ચૂક થઈ જાય તેવું બની શકે. એટલે પહેલાં પહેલું તો એનું ગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી યોગ્ય મુહૂર્તમાં એનું શાંતિ વિધાન કરાવવું આવશ્યક છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, એનાથી તેજસ્વીતા વધશે અને નિર્ણય શક્તિ ખૂબ જ પાવરફુલ થતી હોય છે. અને સૌથી છેલ્લું પણ અગત્યનું કે એની રાશિ કુંભ રાશિ આવે છે. કુંભ રાશિને 7.5નો છેલ્લો તબક્કો છે. ઉતરતી પનોતી છે, પણ હજી લાંબી છે, 2028 સુધી ચાલવાની છે. માટે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરે, શક્ય હોય સમય કાઢી શકે તો સાંજે શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવે અને પ્રાર્થના કરશે તો શનિની પીડામાંથી રાહત મળી શકશે. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એટલે મારા દીકરા માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ શું છે તેમની? 30/9/1996. 30/9/1996. અને જન્મ સમય છે બપોરના 1:35. જી, અને સ્થળ કયું છે? ફળ લુણાવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે મારે દીકરાના લગ્ન બાબતનો પ્રશ્ન છે. શું પૂછવા માંગો છો લગ્ન બાબતે? મારા દીકરાને લગ્ન માટે વાતો આવે છે પણ સેટિંગ નથી થતું. શું કરે છે આપણો દીકરો? એ અમદાવાદમાં જોબ કરે છે. જોબ કરે છે. સારું સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને યોગો કેવા છે અને શા માટે આ ડિલે થઈ રહ્યું છે. ધનુ લગ્નની કુંડી આવે છે, લગ્નમાં જ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ સ્વગુરુ શુભતા આપે છે, પણ તેની દ્રષ્ટિ પડી રહી છે 7મ સ્થાન ઉપર, એટલે જે પણ પાત્ર છે તે સારું મળશે. આ
વસ્તુ બહુ સ્પષ્ટ છે. અને ખાસ કરીને કુંડળી છે તેમાં 2 દોષ એવા છે તેના કારણે આ વિલંબ થઈ રહ્યો છે. પાત્ર પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખજો, મેચિંગ ખાસ કરાવજો, કારણ કે સામેવાળી કુંડળીમાં જો દોષો હશે તો પછી બંનેને ખૂબ તકલીફ પડે, કારણ કે આ કુંડળીમાં બહુ જ પ્રબળ શ્રાપિત દોષ છે જે તેના સુખ સ્થાનમાં છે અને કર્મસ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે. આ બંને દોષને કારણે લગ્ન બાબતે પણ ખરું અને સાથે પોતાના જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં પણ તેની અસર પડી શકે, ઉતાર ચઢાવ રહી શકે, સંઘર્ષ રહી શકે, પોતાની ક્ષમતા પ્રમાણે, સંપર્ક પ્રમાણે, આવડત પ્રમાણે તેને પ્રાપ્તિ ન થાય, તકો ગુમાવવી પડે તેવું બની શકે. તો આ નિવારણ કરાવવું સૌથી અગત્યનું છે. કુંડળીમાં મંગળ છે એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. યોગની વાત કરીએ તો યોગ ચાલુ છે. સારી વાત અત્યારે એ છે કે હજી આવનારા 6-8 મહિના સુધીમાં યોગ ચાલુ છે, તો તેમાં પૂરેપૂરો પ્રયત્ન કરશો તો અનુકૂળ રીતે પાત્ર પ્રાપ્ત થઈ જશે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ મહત્વના નિર્ણય લઈ શકાય તેવો દિવસ છે. એટલે અગત્યના નિર્ણય લેવાના હોય, પ્લાનિંગ કરી શકો છો. નિર્ણય તો લેવાની સલાહ ઓછી છે, કારણ કે આજે ભાઈ અમાસ છે, એટલે એમ કહેવાય કશી વસ્તુની શરૂઆત માટે મુહૂર્ત શાસ્ત્ર ના પાડતું હોય છે. બાળકો માટે થોડો સમય આપજો. હા, ખર્ચા પર ધ્યાન આપજો. બજેટ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, માટે થોડા એકાઉન્ટ્સ વ્યવસ્થિત કરવા પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે થોડુંક નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. ઉતાવળે કોઈ આજે કાર્ય કરવાનું નથી, ઓળખાણ કરાવતા હોય તેમાં પણ ધ્યાન રાખજો. હા, પ્રવાસનું આયોજન પ્લાનિંગ થઈ શકે ને જો એવું થાય તો ચોક્કસ એ આયોજન ફળદાયી રહેવાનું છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને ણ. ભાઈ, આપણા માટે આજના દિવસે પરિવારમાં ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, એટલે પરિવાર સાથે સમય વધારે વિતાવજો. નવી શરૂઆત તમને ટાળવાની આજે સલાહ છે, કારણ કે આજે માનસિક અશાંતિ રહે તેવા યોગો છે, અને જ્યારે માનસિક અશાંતિ હોય તો ક્યાંક ખોટો નિર્ણય લેવાય અથવા કોઈ ચૂક થાય તેવું બની શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આપણા માટે વાત કરીએ તો ચિંતામાં વધારો થઈ શકે તેવો દિવસ છે, એટલે સાવચેત રહેતા ડરવાની જરૂર નથી, કારણ કે સાથે સાથે ગ્રહો સારી વસ્તુ પણ આપી રહ્યા છે. આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. જૂની કોઈ યાદો હશે તો એ પણ તાજી થવાની શક્યતા છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે, પણ વિવાદ વકરી શકે. આમ પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ સ્વભાવ થોડો ગરમ હોય છે. વિવાદમાં ધ્યાન હંમેશા રાખવું જોઈએ, એમાં આજે ખાસ રાખવાનું છે. સંબંધોમાં પણ સંતુલન આજે રહેવાનું છે. ધનુ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે, એટલે આજે ક્યાંક બહાર જવાનું હોય તો પ્લાનિંગ કરી શકો છો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધી રહી છે, પણ છુપા શત્રુઓથી આજે સાવધ રહેવાનું છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/8/2005, જન્મનો સમય સવારે 7:05 છે, અને સ્થળ કયું છે જન્મનું? વિજાપુર. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? બાબો આઈટી એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે, પણ અત્યારે આમ જેની ઉંમર પ્રમાણે એટલો મેચ્યોર નહીં ને, બેદરકારી બહુ રહે છે ને. આગળ હવે એ શું કરશે, એના માટે શું કરે? અમે એના માટે ચાંડાલ યોગની વિધિ કરાયેલી છે અને કાલસર્પની વિધિ કરાયેલી છે. જી સારું સારું. ક્યારે કરાવ્યું ભાઈ? લગભગ 12 મહિના જેવું થઈ ગયું. ફેર પડ્યો કઈ? ના, કઈ ફેર પડ્યો નહીં, એમને એમ જ છે. એને તો કોઈ આમ મુહૂર્ત- મેચ્યોરિટી આવતી જ નથી. મુહૂર્ત બરાબર જોડાયું તું? અને- નહીં, મહારાજે કીધું એ પ્રમાણે કર્યું હતું આપણે. અને તો પછી એમાં ગ્રહણ દોષ છે, એની વિધિ કેમ ના કરાવી? હા? આ કુંડલીમાં ગ્રહણ દોષ પણ છે સાથે, સમજ્યા ને? ગ્રહણ દોષ છે. હા, એ રહી ગયો લાગે છે. કઈ વાંધો નહીં. જુઓ, હવે આપણે કુંડલી પર નજર નાખીએ. આ વસ્તુ એ જ છે, સમજવાની અને વિદ્વાન પાસે માર્ગદર્શન લેવાની આ જ જરૂર છે, શાસ્ત્ર પાસે જાણકાર, કે બધી વસ્તુનું આકલન એક સરખી રીતે થઈ શકે. કુંડલી સિંહ લગ્નની આવે છે, પણ કુંડલીના બીજા સ્થાનમાં ચંદ્ર અને કેતુ અને ગુરુ પણ છે. એટલે ગુરુ કેતુનો ચાંડાળો દોષ થયો બરોબર છે, પણ ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ પણ થયો, એટલે માનસિક સ્થિતિની અસ્થિરતા આપી રહ્યા છે. આ જે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એનું એટલા માટે એ જ છે કે ચંદ્ર એનો નબળો થયો છે, એટલે ચંદ્ર અને
જે કેતુ છે ગ્રહણ દોષનું નિવારણ કરાવવું પણ જરૂરી છે, પણ હજી મારો આગ્રહ છે કે યોગ્ય મુહૂર્તમાં કરાવશો તો સચોટ અને જલ્દી પરિણામ મળતું હોય છે. માટે કોઈ બરાબર વિદ્વાનનું માર્ગદર્શન લઈને આગળ વધવું એ જરૂરી છે. બાકી બધી વિધિ કરાવી બરોબર છે. ખાસ કરીને અભ્યાસ માટે જો વાત કરીએ તો થોડી શિવજીની ઉપાસના કરાવો, કારણ કે રાહુની દશા ચાલે છે, રાહુ થોડું ડિસ્ટર્બન્સ આપી શકે એવું છે. અને બીજું કે જો વાહન ચલાવતા હોય તો પણ એને ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારના સમયે રાહુની દશામાં ક્યાંક પડવા વાગવા જેવું બની શકે. જેટલી વધારે શિવજીની ઉપાસના કરે, શક્ય એટલું દૂધ અને જળ ચડાવે અને ઓમ નમઃ શિવાયના પાઠ કરે, શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરશે તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને ચ. આજે તબિયતની કાળજી રાખવી પડે તેવું છે. સિઝનની ઇફેક્ટ અથવા ખાનપાનની ઇફેક્ટ પડી શકે તેવું છે. હા, નવા આયોજનોમાં સફળતા છે, એટલે પ્લાનિંગ આજે કરી શકાય. વાહન ચલાવતા ધ્યાન રાખવાનું છે. આજે વાહન ચલાવતા કે જોખમી મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે હળવાશ અનુભવાશે, થોડું રિલેક્સ ફીલ કરશો, પણ વધારે પડતા રિલેક્સ નથી થવાનું. વ્યવસાયમાં કામકાજમાં તકેદારી રાખવી જરૂરી છે. સારી વાત આજે એ છે કે પોતાની આવડતથી તમને સફળતા મળવા જઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કામકાજમાં વ્યસ્તતાવાળો દિવસ છે, એટલે આજે થોડું શિડ્યુલિંગ, પ્લાનિંગ સમયનું કરીને આગળ વધવાની તમને ખાસ સલાહ છે. દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રતિકૂળતા થાય, જીવનસાથીના આરોગ્યને સાચવવું પડે, ધ્યાન રાખજો. અને રોકાણો ટાળવાની તમને આજે સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.